હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાના છીએ ગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ચૂરમાના લાડુ. જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો આજે આપણે ગોળ ચૂરમાના લાડુ બનાવશું એકદમ પરફેક્ટ માપ સાથે. તો સૌપ્રથમ એના માટે મેં અહીંયા ઘઉંનો કરકરો લોટ આવે છે, મોટો થોડો જાડો, આપણે ભાખરી માટે જે યુઝ કરીએ છીએ એ 1 કપ જેટલો લીધેલો છે અને 3 ચમચી જેટલો મેં રવો એડ કરેલો છે એમાં. અને ત્યારબાદ 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરેલો છે, જે બેસન આવે છે એ જ. ત્યારબાદ અહીંયા આપણે આ લોટમાં મોવણ વધારે આપવાનું છે, જેથી મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું મોવણ આપેલું છે તેલનું. અહીંયા તમારે ઘી યુઝ કરવું હોય તો ઘી પણ યુઝ કરી શકાય છે, પણ મેં અહીંયા તેલ યુઝ કરેલું છે. ત્યારબાદ એકદમ સારી રીતે હાથની મદદથી લોટને મસળી લેવાનો છે, જેથી તેલનું મોવણ આપણું એકસરખું બેસી જાય લોટમાં. તમે જોઈ શકો છો, આપણે આમ હાથની મદદથી મુઠ્ઠીઓ વાળીએ તો એકદમ સારી રીતે લોટ આપણો બાઇન્ડિંગ થઈ જાય એ રીતનું આપણે મોવણ આપવાનું છે અહીંયા. ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરીને એકદમ કઠણ લોટ બાંધવાનો છે, ભાખરીનો લોટ હોય એ ટાઈપનો જ. થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધવાનો છે, જેથી લોટ આપણો ઢીલો ન થઈ જાય અને મુઠિયા એકદમ સારા બને. તો ઓલમોસ્ટ આપણો લોટ બંધાઈ ગયો છે. હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ કઠણ જ લોટ રાખવાનો છે. ત્યારબાદ થોડો લોટનો પોર્શન હાથમાં લઈ લેવાનો છે અને આવી રીતે બસ બાઇન્ડિંગ થોડો કરી લેવાનો છે અને આપણે જે આંગળીના નિશાન હોય એ લોટની અંદર બેસાડી દેવાના છે, જેથી કરીને અંદરથી આપણે મુઠિયું તળીએ તો બસ કાચું ન રહેવું જોઈએ. આવી રીતે જ આપણે બધા મુઠિયા બનાવી લેવાના છે અને એને ફ્રાય કરી લેવાના છે. તો અહીંયા સાઈડમાં જોડે જોડે મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એને ફ્રાય કરી લઈશું તેલમાં. ખૂબ જ ઇઝી છે આ રીતે ચૂરમાના લાડુ બનાવવા, તો તમે એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. તો 1 કપ લોટમાંથી અહીંયા મારે 8 થી 9 જેટલા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો એને હું હવે ફ્રાય કરી લઉં છું તેલમાં. 3 થી 4 જેટલા મેં અહીંયા એકસાથે એડ કરેલા છે મુઠિયા. તમારું પેન કે લોયું જો મોટું હોય તો તમે એકસાથે વધારે પણ એડ કરી શકો છો. અને એને સાઈડ ચેન્જ કરીને આવી રીતે ફેરવીને ફ્રાય કરી લેવાના છે, જેથી કરીને અંદરથી કાચા ન રહે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે અને મીડિયમ ફ્લેમ પર તળવાના છે, નહીંતર અંદરથી કાચા રહેશે અને બહાર લાલ થઈ જશે. તો આપણા મુઠિયા ઓલમોસ્ટ હવે ફ્રાય થઈ ગયા છે. તેને હવે આપણે પ્લેટમાં કાઢી લઈએ. પ્લેટમાં કાઢી લીધા બાદ તેને હવે નાના નાના ટુકડા કરી નાખવાના છે, જેથી કરીને ઠંડા થઈ જાય એકદમ સારી રીતે. ત્યારબાદ આપણે એને ક્રશ કરી લઈશું. તો બધા મુઠિયાને મેં અહીંયા ક્રશ કરી લીધા છે. એકદમ ઝીણો ભૂકો કરી લેવાનો છે. તમને જો જરૂર લાગે તો અહીંયા તમે એને ચાળી પણ શકો છો. સાથે સાથે મેં અહીંયા 1 કપ લોટ હતો એટલે 1 કપ જેટલો ગોળ લીધેલો છે અને થોડી બદામને પણ ક્રશ કરી લીધી છે. ત્યારબાદ હવે આપણે 1.5 ચમચા જેટલું મેં અહીંયા ઘી લીધેલું છે. મેં અહીંયા દેશી ઘી લીધેલું છે, જેથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે લાડવાનો. ત્યારબાદ ઘી મેલ્ટ થાય એટલે એમાં હવે ગોળ નાખી દેવાનો છે. શરૂઆતમાં થોડા ધીમા ગેસ પર આપણે એને ગોળને મેલ્ટ કરી લેવાનો છે. ત્યારબાદ મીડિયમ ફ્લેમ પર એને મેલ્ટ કરી લેવાનો છે. ગોળનો પાક લેવાનો છે અહીંયા, જેથી કરીને ગોળનો પુડલો આવી જાય ત્યાં સુધી એને આપણે ચલાવતા રહેવાનો છે, એટલે ગોળ નીચે બેસી ન જાય. જો તમે પહેલી વાર બનાવતા હોય અને ખબર ના હોય તો અહીંયા ગોળનો પુડલો કેવી રીતે આવે એ હું તમને કહું છું. તો ગોળનો કલર એકદમ બદલાઈ જશે, એકદમ લાઇટ થઈ જશે અને આપણો જે ગોળ છે એ એકદમ ફ્લફી બની જશે. અને તમને કલર ચેન્જ થશે એટલે ખબર પડી જ જશે, ફૂલાવા લાગશે આપણો ગોળ, એટલે સમજી જવાનું કે હવે ગોળનો પુડલો આવી ગયો છે. અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ આપણો ગોળ ફ્લફી થઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો બસ હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને એક બદામ જે મેં અહીંયા ક્રશ કરીને રાખેલી છે એ પણ હું અંદર એડ કરી દઉં છું.
ત્યારબાદ આવી રીતે આપણે વચ્ચે ખાડો કરી દેવાનો છે જે આપણું લોટનું મિક્સર છે એમાં, અને આવી રીતે ગોળનો પાક અંદર એડ કરી દેવાનો છે. ત્યારબાદ ચમચાની મદદથી એને મિક્સ કરી લઈએ. અહીંયા તમારે ઇલાયચી પાવડર એડ કરવો હોય તો એ પણ એડ કરી શકો છો, પણ મેં નથી એડ કર્યો. મેં અહીંયા થોડું જાયફળ ક્રશ કરીને એડ કરેલું છે, તો હું એ એડ કરું છું. જાયફળથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને લાડવા પચવામાં ખૂબ જ ઇઝી થઈ જાય છે. અહીંયા હું ₹1 સિક્કો નાખું છું. અહીંયા અમારે સુરેન્દ્રનગર જિલ્લામાં એવો ગણેશ ચતુર્થી ઉપર રિવાજ હોય કે ₹1 સિક્કો તમે લાડવામાં એડ કરો અને કોના ભાગમાં એ રૂપિયો નીકળે છે એના ઉપરથી ખબર પડે છે કે આપણે આના નસીબનું ખાઈએ છીએ ઘરમાં, તો એ વ્યક્તિ મતલબ લકી હોય છે. તો અહીંયા હવે જોઈએ છીએ કોના નસીબમાં ₹1 સિક્કો નીકળે છે અને ગણપતિ બાપા કોની ઉપર પ્રસન્ન થાય છે. તો બસ આવી રીતે જ હવે થોડો પોર્શન હાથમાં લઈ લેવાનો છે આ મિક્સરનો, અને એકદમ સરસ એવા લાડુ બનાવવાના છે. આવી રીતે હાથમાં થોડું તમે હલાવશો ત્યાં એક સરખા રાઉન્ડ શેપનો લાડુ બનીને તૈયાર થઈ જશે. તમે અહીંયા ખસખસ જો એડ કરવી હોય તો ઉપર તમે ખસખસના બીજ પણ લગાડી શકો છો, પણ મેં નથી એડ લગાડ્યા. હું ઉપરથી થોડું ટોપરાનું છોલ એડ કરીશ. તો બસ આવી રીતે જ બધા લાડુ બનાવીને તૈયાર કરી લેવાના છે. મિક્સરને સાવ ઠંડુ નથી થવા દેવાનું, એકદમ મીડિયમ ગરમ હોય ત્યાં સુધી આપણે એને લાડુ બનાવીને તૈયાર કરી લેવાના છે. તો બધા જ લાડુ અહીંયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો તમે એકવાર આવી રીતે ઘરે જરૂરથી બનાવજો અને ગણપતિ બાપાને ભોગ ચડાવજો. તમને લોકોને કેવી મારી રેસીપી લાગે છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.